રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે સવારમાં આવી ગયા વહેલા વહેલા વાળે ને આજે જવાનું છે આપણે સીધું ફેરામાં બે ટ્રેક્ટર લઈને સવારમાં છે ને સીધી ટ્રેક્ટરની સીટ ઉપર ચડી ગયા એટલે ટ્રેક્ટર કરી દીધું ચાલુ। અહીંયા આવી ગઈ છે મીટર પેટીની ટાંકીની ગાડી। જો આ મીટર પેટી કહેવાય, ગાડીઓ લગાડે નહીં। બે ટ્રેક્ટર વાં પડ્યા છે, આપણા ટ્રેક્ટરનું બમ્પર તૂટી ગયું છે। ભૂરો આજ મને મળ્યો કેટલાય દી વખતે, જો નીંદર કરી કરીને આખું ઉડી ગઈ। હમણાં ખેડૂતનો છે ને આવતો નથી ટ્રેક્ટરમાં, એને મજા નથી એટલે તમે જોયો નહીં હોય, આજ જોયો મેં, આજ જોયો 8-10 દી પછી। હમણાં ખેડૂતનો આવતો નથી, આવે ને તો આની ચા પીએ ને મજા કરે। હા, સીડીએ બેઠો હોય, હું કહું બીડી ઓછી કરી નાખ, કરતો નથી। બીડી નકર બીડી આનો ઓછો કરી નાખશે। હા, તું સમજાશ ને હું કહેવા માંગુ। અચ્છા માણસો ચેનલ ભરવામાં કેટલા 7 જણા છે, ન હોય ત્યારે છે ને એકથી નહીં કામ રોડવાનું હોય ત્યારે 7-8 જણા ભરતા હોય, મીંડા ભરવા। એક ફેરો ભરીને પહોંચી ગયા યુનિટી। માણસો બધા કમ્પ્લીટ થયા। સવારમાં ચેનલ ભરાવી હોય ને તો ફટાકે કામ થાય, કેમ કે આ બધા તાજા માજા હોય। બપોરના ભાગમાં ચેનલ ભરાવી વાર લાગે, આજે ભરાવી વાર લાગે। હવે આ ચેનલને આપણે અહીંયા ઉલારી નાખવાની છે। હમણાં જ માણસો બધા ઉતરી ગયા છે, ટ્રેક્ટર થઈ ગયા ખાલી। આપણે ટ્રેક્ટર લગાડી દીધું વાડામાં, મીંડા રેતી ભરવા, કાકા મીંડા લીલું અંદર નાખવા। કાકા થોડી આપણો બીજો ફેરો ભરાઈ ગયો ને જતા હતા ખાલી કરવા। જો આટલી બધી ગરમી થાય, ફેરો બદલીએ ને એટલે એક તે તડકો તપે છે। દર્શનભાઈ આખા નીતરી રહ્યા, આપણે આને જવાનું છે ખાલી કરવા। આમ તો ખાલી કરવા જવાનું છે જામનગર, પણ જવું જો છે આમ આઈડીસીમાં ટ્રાય। મોમો વાહે આનંદ બેઠો આવે છે। અમારી સાગર એન્ટરપ્રાઇઝની બીજી દુકાન। તો આવી ગયો ડોટામાં પટેલ ચોક આવ્યો ને દાદો યાર રિક્ષામાં હામતા બધા બેઠા હતા। ખાલી કરવા ગયા ને ટોલી અડધી છે ને ધક્કા મારીને ખાલી કરીને બાકીનો પાવડો મારીને ખાલી કરે છે। આપણે બેસી ગયા, પંખો ચાલુ હતો ને। કરશનભાઈને એક અગત્યનો ફોન આવી ગયો એટલે માંડ્યા હતા 2 જણા વાતું કરવાના। આપણે ટ્રેક્ટર લગાડી દીધું છે, આ કેરણ ભરવા રેતી ખાલી કરીને આવતા રહ્યા। આ કેરણ ભરાઈ જાય એટલે અહીંથી સીધું પાછું જવાનું છે આપણે દરેડમાં। અત્યારે આવ્યા છે આપણે જામનગર સિટીમાં ઘરાક ગોતીને નાખી દીધું। જો આ ગારો હતો ને અહીંયા, જો આવી રીતના કેરણ ખાલો હતો। આપણે એક ફેરો તો કમ્પ્લીટ કરી નાખ્યો ને બીજો ફેરો છે ને ભરવાનું ચાલુ કરી દીધું। પણ આમાં વસ્તુ એવી છે કે આ માલ જામી ગયો છે એટલે ખોદીને ભરવાનું છે। અને તડકોય કાર જાર ગરમી છે, થોડો ઘણો ત્રિકમ આપણે હાઈકો બધે આમાં છે ને છાંયો છે, જોઈ લ્યો છે। હવે અમારી ને મજૂરની કેવી કઠણાઈ છે કે જ્યાં ભરવું છે ને ત્યાં જ તડકો છે, જોઈ લ્યો। હવે અમારે અહીંયા ફેરો ભરવો છે, ત્યાં જ તડકો છે, એટલે આને કહેવાય અમારી કઠણાઈ। આપણે પહોંચી ગયા સાગર એન્ટરપ્રાઇઝમાં જમવા આવ્યા ને તો બરફમાં જવામાં આવી ગયો ગાંગડો। સચિન અહીંયા બેસી ગયો છે, થાકી ગયો। મહિલો ને રમલો આ બેઠા છે। શેઠ અમારા જવાના છે જમવા। હવે આપણે ખોલવાના છે ટિફિન ને કરવાની છે બાકાજી કી।
ખાઈ પીને ધડાધડી ફેરો ભરવા માંડ્યા ને ઓલા ભાઈનો હે ને ફોન આવ્યો બે કે ભાઈ તમે 2 વાગ્યાનું કીધું હતું ટ્રેક્ટર હજી ન આવ્યું. ખરેખર તડકો એવો છે ને કે ટાઈમ કોકને દેવાઈ જાય ને એટલે કોક અમારી માથે ચડી જાય કે ભાઈ ઝડપ આવો. એવું હોતું નથી. તડકો હોય તો જરીક વાર મોડું થાય. અત્યારે વાગ્યા છે 2:15 તો ટ્રેક્ટર આટલું ભરાઈ ગયું હતું. એ ભાઈને મેં 2 વાગ્યાનું કીધું હતું એની બદલે 2:30 વાગે કદાચ ભોગશે. તો એમાં તો એ ભાઈ છે ને હવે મારી માથે ચડી ગયા. મને કે આમ ન દેવાય ને આમ ટાઈમ ન દેવાય. મેં તો ભાઈ હાલતું હોય આ ધંધો છે આમાં કાંઈ એવું હોય નહીં. એટલે ભરવા તો માંડ્યા છે ને અડધું પૂણું ભરાઈ ગયું છે. આની પહેલાં એક ઓર્ડર કેન્સલ એક થઈ ગયો હતો. માણસોય પણ છે ને આપણા કોઈ જોવે નહીં. ભેંસે છાંયા ઊભી છે ને રાડું નાખે. એને એ ખબર નથી કે તડકે ઉગતો ખબર પડે. બાજુમાં કામ હાલે ને આપણે રેતી ઠલવી નાખી ત્યાંથી અહીંયા આવી ગયા ભરતી ભરવા. ભરતી જો બીજા માળે છે. જો આ બાટકા ભરેલા મૂમો સીધો વાંથી ઘા કરે તો ઉપરથી બીજા માળે છે ને બાટકાના તૈયાર ઘા કરે. જો વાંથી ઉપરથી આમાં સીધું જ આવે ઘણી નાળાનું. તો જો હમણાં આવું કે જો લઈ આવ્યો મૂમો ને કરશનભાઈ 2 બાટકા. તો હમણાં નાખી દે. જો આવ્યું નો ફેરો ખાલી કરી નાખ્યો ને તે પછી આ લોખંડના છે ને ઘોડા ભરવાય પહોંચી ગયા હતા ને ઘોડા અડધા પોણા ભરાઈ ગયા હતા. અને તે પછી છે ને અહીંયા એક આ માણસ છે ને એ અવરો બહુ છે. બધાને હેરાન કર્યા રાખે. આ 4 ને આમથી આમ ફેરવે ને આમથી આમ ફેરવે. આ ચશ્માવાળાને છે ને ઓછું દેખાય છે. આપણે છે ને વાડામાં ટ્રેક્ટર રાખી દીધું ને ત્યાં તો આમ જોયું ને ત્યાં તો અમિતભાઈ આ પીઢિયાનો થપ્પો બધો ખાલી કરી નાખ્યો હતો ને આપણો કામ પૂરો થઈ ગયો હતો. અમિતભાઈ ફૂલે ફૂલ ઢાંકી ગયો તો સેટ છે પણ એવું કાંઈ છે નહીં. મહેનતું ફૂલ છે. જુઓ પસીને રેપ જેપ છે. અહીંયા એવું કાંઈ છે નહીં. આ હે નાનકડા સચિન સેટ. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો ફોલો કરતા જજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધાય ભાઈબંધ દોસ્તારને બધાયને. આજનો વિડીયો આપણો અહીંયા જ પૂરો.